વોટિંગ લેવા આવશે 5 વર્ષ તો જશે 5 વર્ષ તો જશે અને પછી નહીં આવે કોઈ ભાજપ વાળા પંજાબ વાળા આય ભાઈ રે તું અને અમે તારા બંગલામાં જઈ રહ્યો બેન ઝાડુ વાળા કેજરીવાલ કોઈ દેખાતા જ નહીં ઝાડુ વાળા ને કેજરીવાલ અને વાદળી વાળા ને પીડા વાળા કોઈ નહીં અમે દેખાઈ રહ્યા તમને આખા સવારથી ચા નહીં પીધી મોદી સરકારના જોડે રૂપિયા છે ગેસો પર રાંધે છે ને અમારે બેન એ તો મિત્રો અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ ખૂબ જ ચર્ચાની અંદર છે. પરિણામ જાહેર થવાની થોડા ટાઈમ પહેલા જે આ મિત્રો વાત કીધો અત્યારે ગુજરાતની અંદર બગડાસટ્ટી બોલી છે. વિસાવદરની અંદર કોણ જીતી રહ્યું છે? ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા જીતી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા હારશે. સુરતની અંદર હાર્યા બાદ ગોપાલ ઇટાલિયા વિસાવદરની અંદર પણ હારશે. કિરીટભાઈ પટેલ ભાજપના નેતા મિત્રો વાત કરતો છે વિસાવદરની અંદર ભાઈ બાજી મારી જશે. તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કોંગ્રેસ પણ જીતી શકે છે. હવે શું ચાલુ રહ્યું છે વિસાવદરની એ નથી ખબર પડતી. તારીખ 19 રોજ વિસાવદરની અંદર પેટા ચૂંટણીના મિત્રો મતદાન કરાઈ ચુક્યા છે. 2 જૂથની અંદર ફરી વખત આજે મિત્રો વાત કીધો મતદાન કરવામાં આવ્યા હતા. હવે આ મતદાનની અંદર ખાલી 57% લોકોએ જ મતદાન કર્યા છે. તો શું આનેથી મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાને મોટો મિત્રો વાત કીધો ઝટકો છે? શું મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયા આના કારણે હારી શકે છે? જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે બોગસ ચૂંટણીના કારણે બોગસ વોટના મતદાનના કારણે ફરી વખત 2 જૂથની અંદર આજે ભાઈ ચૂંટણી કરવામાં આવી હતી. આના અંદર મિત્રો ઘણા બધા લોકો મત દેવા જ ન આવ્યા ભાઈ. ખાલી 57% જ લોકોએ મતદાન કર્યું છે. તો શું ગોપાલભાઈ ઇટાલિયાને આ સૌથી મોટો ઝટકો કહેવાય? શું મિત્રો વાત કીધું ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના નેતા આના કારણે હારશે? જ્યાં મિત્રો વાત કીધો તમે જે રીતે સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો હવે મિત્રો વાત કીધો 57 થી 80 જ્યાં મિત્રો વાત કીધો 57 થી 80% ચાન્સ ગોપાલભાઈ ઇટાલિયાનો છે અને ઓનલી મિત્રો વાત કીધો 30 થી 40% ચાન્સ એવો લાગી રહ્યો છે કે કિરીટભાઈ પટેલ જીતી શકે છે. જે આ મિત્રો વાત કીધું અત્યારે પત્રકારો પણ એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ઓલરેડી જીતી ગયા છે. ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે કે ઓલરેડી ગોપાલભાઈ ઇટાલિયા જીતી ગયા છે. તમને લોકોને ખબર છે કે દારૂ પકડવામાં આવ્યો હતો ભાજપનો કિરીટ પટેલનો 2 લાખ રૂપિયા પણ પકડવામાં આવ્યા હતા. શું આનેથી ભાજપને નુકસાની થશે? શું મિત્રો વાત કીધો આનેથી ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને ફાયદો થશે? જે પણ થશે ભાઈ જોયા જેવું થવાનું છે. બાકી ગોપાલભાઈ ઇટાલિયા મને પણ લાગી રહ્યું છે કે ભાઈ બાજી મારી ગયા છે અને મારી જશે. બાકી તમને શું લાગે છે? વિડીયોને બંને એટલું શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે નવા વિડીયોમાં મળીએ.